જય માતાજી બધાને। જો આપણે આ વધેલી ખીચડી હતી અને વઘારીને તૈયાર કરી વાળી છે સરસ મજાની એકદમ। આગળ અમારી રેસીપી તમે જોજો, મેં કઈ રીતની વઘારી છે, તમે હોતન એ રીતની પણ વઘારજો અને સરસ મજાની વઘારાણી છે, બહુ મસ્તીની બની છે। જો આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે, આપણે વધેલી ખીચડી હોય એને આ રીતની આપણે વધેલી ખીચડીને લઈ લેવાની, પછી આપણે વઘારવાની છે અને એટલે આપણે આથી વઘારીનો તૈયાર કરી વાળ્યો છે। આ છે આપણા મરચાં સુધારેલા અને આ છે ડુંગળી જો આ રીતની કટિંગ કરી લેવાની સુધારીને। ટમેટા હોતન આપણે સુધારી લીધા છે, ટમેટા પણ આ રીતના જ કટિંગ કરી લેવાના છે સરસ મજાના। અને આ છે લીમડાના પાન અને આ છે કોથમરી, એ બધું સુધારીને તૈયાર કરી લેવાનું એકદમ સરસ। અને આપણે તેલ પણ મૂકી દીધું છે, તેલ આપણે ગરમ થવા દેવાનું છે। જો આપણે તેલ મૂક્યું હતું તેલ આવી ગયું છે, જો નાખી દીધી આપણે રાઈ, આ છે આપણું જીરું અને આ છે વઘાણી નાખીને આપણે લીમડાના પાન નાખવાના છે। અને આ મરચાં નાખ્યા બાદ આપણે ડુંગળી નાખી દેવાની છે, ડુંગળીને એવું આ નાખીને મિક્સ કરી દેવાનું। આપણે એમાં હળદર નાખી દેવાની છે, આપણે ખીચડીમાં હળદર છે જ તે પણ તોય થોડીક આમાં ઉમેરવાની છે। એટલે જો આપણે સરસ મજાની આ ડુંગળીને સડવા દેવાની, આપણે ટમેટા નાખી દેવી। ડુંગળીને અને ટમેટાને સરસ મજાના સડવા દેવાના છે। આ મીઠું નાખી દેવી, આપણે ખીચડી નાખેલું જ હોય એટલે આમાં થોડુંક જ ઉમેરવાનું છે। આ રીતને આપણે મિક્સ કરી વાળવાનું। હવે ટમેટાને અને ડુંગળીને સરસ મજાના સડવા દેવાના છે, એકદમ સરસ સડી જાય પછી આપણે મરચું એવું નાખવાનું છે, 2 મિનિટ એને સડવા દેવાનું છે। જો આપણે ડુંગળી અને ટમેટા સરસ મજાના સડી ગયા છે, આપણે એમાં નાખી દેવાનું મરચું, આપણું છે કાશ્મીરી મરચું નાખીને આપણે નાખવાનું છે આ ધાણા જીરું અને એને આ રીતનું મિક્સ કરીને મરચાંને સરસ મજાનું પાકવા દેવાનું છે। આ રીતનું મિક્સ કરી દેવાનું, તમે જોઈ શકો છો આપણું મરચું સરસ પાકી ગયું છે અને આપણે કલર હોતાનો સરસ આવી ગયો છે, મરચાંનું તેલ પણ ઉપર આવી ગયું છે સરસ મજાનું। આપણે આ વધેલી ખીચડી છે એને આ રીતની આમાં મિક્સ કરી વાળવાની છે। આપણે વધેલી ખીચડી કોઈ દિવસ ફેંકવાની નથી, એટલે આ રીતની જેને જો આ બધું આ મસાલા નાખી ટમેટા મરચાં એવું બધું અને સરસ મજાની આ રીતની વઘારી લેવાની, એટલે બહુ મસ્તીની વઘારાઈ જાય અને ખાવામાં પણ ટેસ્ટી થાય અને બહુ સરસ બને છે। એટલે એને ફેંકી નહીં દેવાની, આપણે ખીચડી નાખ્યા બાદ જો આ રીતનું આપણે મિક્સ કરી વાળવાનું છે અને બહુ સરસ બને છે આ ખીચડી। આ રીતની મિક્સ કરીને સરસ એકદમ બને, ખાવામાં મીઠી લાગે અને સરસ એકદમ લાગે। એટલે વધે જો આ રીતની મિક્સ કરી વાળવાની, આપણે સરસ મજાની મિક્સ થઈ ગઈ છે આપણે ખીચડી, અને આ રીતની જ બનાવવાની। અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હું ગેસ બંધ કરી દઉં છું, આપણી ખીચડી બની ગઈ છે વઘારેલી અને સરસ મજાની આપણે મસાલાવાળી ખીચડી બનાવી છે। આપણે નાખી દઈએ ઉપરથી કોથમરી અને સરસ એકદમ બની ગઈ છે, વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે।